લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ આઠમ, શુક્રવાર, તારીખ 14/6/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે સિંહ. સવારે 11:54 સુધી સિંહ રાશિ અને ત્યાર પછી કન્યા રાશિ. અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર જેટલો કંટ્રોલ મેળવશો એટલો ફાયદો, ખોટી લાગણીઓ ઉપર જેટલો કંટ્રોલ મેળવશો એટલું જીવન સરળ થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. સવારે 11:54 સુધી જન્મેલા બાળકોની રાશિ સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો સ્વભાવમાં થોડાક ડરપોક રહેવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: આપણે બધા કામ ખોટી રીતે નથી કરી શકતા ને, અને એને કારણે જ રાજકારણમાં ચાણક્યનું મહત્ત્વ વધારે છે, શકુનીનું નહીં. ધ્યાન રાખજો. આનું કારણ આ જ છે કે દુનિયાનું દરેક કામ કપટથી નથી કરી શકાતું, ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો જ પડે. તો હંમેશા આવા સારા વિચારો અને સારા કર્મો તરફ ધ્યાન આપશો તો વધુ સારી અને મોટી સફળતાઓ જલ્દી પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તો મિત્રો, આજની વૈદ્યકીય સલાહ: શરીરમાં જો આપણા પેશાબના માર્ગોમાં નાની નાની પથરી થતી હોય ને, તો ગોખરુનું ચૂર્ણ મધ સાથે ચાટવું જોઈએ. સવાર સાંજ ચાટો છો તો પથરી નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ છે ભાઈ, સમજજો. કોઈની બી નજરમાં આવવાનો પ્રયત્ન નહીં કરવાનો. ઘણા બધા એવા લોકો મેં જોયા છે કે જે પોતાનું મહત્ત્વ શું છે તેના માટે ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાં આવવા માટે ગમે તેવા કાર્ય કરી નાખે. એની જરૂર નથી. આપણામાં જો આવડત છે ને, આપણે જો કોઈ સારું કામ કરીએ છીએ ને, તો તમારે આવું કરવાની જરૂરિયાત જ નથી. દુનિયા એની જાતે જ તમને જોઈ લેશે. બરાબર? તો આજે આ બાબતો ધ્યાનમાં રાખજો. અને ગુજરાતીમાં આપણે કંઈક કહીએ છીએ, ખ્યાલ છે? મોટાઈ નહીં મારવી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. મિત્રો, આજે તમે જે કંઈ પણ કામ શરૂ કરશો એ કામની કદર થશે, લોકો એના વખાણ કરશે. અને આજે કામની કદર અને પ્રશંસા થવાથી આપણો કામ કરવાનો ઉત્સાહ ડબલ થતો દેખાય છે. અને મિત્રો, જે લોકો સંયુક્ત ધંધામાં છે ને એ લોકોને ધંધામાં ભાઈ ભાંડુઓનો સારો સહકાર પ્રાપ્ત થશે. વૃષભ રાશિવાળા માટે આજે અચાનક આકસ્મિક આવકમાં વધારો થતો દેખાય છે. ભૂતકાળમાં રોકેલા પૈસા, શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મિલકતમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જમીનોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એ ઇન્વેસ્ટમેન્ટ આજે કંઈક મોટો ફાયદો ચોક્કસ આપી જાય. આજે તમે શેર સટ્ટામાં પૈસા રોકશો ને તો એ પણ તમને આગળના સમયમાં પૈસા આપશે. અને જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને અચાનક સિઝનની ગ્રાહકી આવી જાય. મિથુન રાશિવાળા માટે આજે થોડી શાંતિ રાખવાની જરૂર છે, ધીરજ રાખવાની જરૂરિયાત છે. આજે તમને કંઈક માનસિકતામાં ગરબડ દેખાય છે, તો
થોડુંક ધ્યાન રાખજો, ધીરજ રાખજો. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લઈને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આજે આખો દિવસ વિચારોની દ્વિગા આપના મનમાં ચાલતી રહે અને વ્યસ્ત રહેવું પડે તો બહુ જ સંભાળીને ચાલવું. કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે આજે કોઈક નવા વ્યક્તિની મિલન મુલાકાત થતી દેખાય છે. ચોક્કસ મિત્રો, આજે કોઈક એવા વ્યક્તિને મળવાનું થાય જે આપણા જીવન માટે ઉપયોગી હોય. ધંધા માટે, કામકાજ માટે, કોઈ સલાહ સૂચન માટે આવો વ્યક્તિ આજે આપણને મળે. આજે છે ને તમારું ગણતરી પ્રમાણેનું કામ થશે અને એનાથી તમને મોટા અને સારા ફાયદા મળે. આજે જો કોર્ટ કચેરીના કામકાજ હોય તો સાવધાની રાખવી ખૂબ જરૂરી. સિંહ રાશિ, સિંહ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો. મિત્રો, આજે કદાચ શરૂઆત કોઈ નાનકડા પ્રવાસના સમાચારથી થતી દેખાય છે. પ્રવાસ અચાનક તાત્કાલિક કરવો પડે એવા સંજોગો બની શકે છે. આ પ્રવાસમાં આપણું મન કદાચ ન માને પણ ધીરજ રાખજો, આકસ્મિક બધી સરળતાઓ તમને મળી જશે અને તમારો પ્રવાસ સારી રીતે સફળ થઈને તમે પાછા ઘરે આવી જશો. આજે છે ને ખાલી વાણીની મીઠાશ જાળવી રાખશો તો વધુ ફાયદા. કન્યા, કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે દિવસની શરૂઆતથી જ કંઈક નાની મોટી અડચણો તબિયતમાં આવે, કામકાજમાં નાની મોટી તકલીફો આવે, અવરોધો આવે. આજે આખો દિવસ વ્યસ્ત પણ રહેવું પડે પણ આ બધી જગ્યાએ આપણે શાંતિ, ધીરજ અને સંભાળીને ચાલવાનું છે ભાઈ. આજે આ બધી બાબતો ઉપરાંત જમીન મકાન વાહનના કામમાં સારું ફળ પ્રાપ્ત થશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. આજે નોકરી ધંધાના કામ અંગે કદાચ તમે તો બહાર ગામ ચાલ્યા જાઓ પણ અહીંયાના કામો પૂર્ણ કરવા માટે તમારા મિત્ર તમારા સહાયક થાય. આજે પરદેશને લગતા કામકાજોમાં પણ સારા સમાચાર પ્રાપ્ત થવાની શક્યતાઓ મોટી છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત વ્યાપારિક પ્રગતિથી થતી દેખાય છે. એમાં તમને સારો ફાયદો મળે, તમે સારી રીતે આગળ વધી શકો. પણ મિત્રો, જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારામાં થોડીક બેચેની અને સુસ્તી ભરાતી દેખાશે. તો આ બપોર પછીનો સમય હોય તો ચોક્કસપણે સાંજના સમયે નાણાકીય લેવડ દેવડ અને અગત્યના નિર્ણય ટાળવા જરૂરી. ધનરાશિવાળા માટે આજે નોકરીના, વેપારના કામોમાં કંઈક નાનો મોટો બદલાવ આવતો દેખાશે. આ જગ્યા પર આપણે થોડું સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. આજના દરેક કામ વ્યસ્તતાથી ભરેલા. આજે તમે તમારા કામો પૂર્ણ પણ કરી શકશો. આજે રાજકીય અને સરકારી કામોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. મકર રાશિવાળાએ આજે થોડું સાચવવાની જરૂરિયાત છે. આજે શારીરિક શ્રમ વધતો દેખાય છે, બચત પર માર પડતો દેખાય છે. મિત્રો, આજે તમારા પોતાના કામ સિવાય કોઈક બીજાનું કામ તમારી પર થોપવામાં આવે અને એને પૂર્ણ કરવા માટે આપણે વધુ મહેનત કરવી પડે, વધુ સમય આપવો પડે. કુંભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે તમે તમારી બુદ્ધિ, મહેનત આ બધાને જોડીને કામમાં આગળ તો ચાલશો પણ થોડો ધનનો ખર્ચ વધે અને સંતાનોના પક્ષે આપણે ચિંતા કરવી પડે. મીન રાશિવાળા માટે આજે હરો પણ કામમાં મન લાગે નહીં. તો મિત્રો, આજે થોડીક ધીરજ રાખવી, માનસિકતા સંભાળીને રાખવી જેથી કરીને આગળના સમયમાં આપણને તકલીફ ન પડે અને આજના કામમાં કોઈ અડચણે ન આવે અને ભૂલ પણ ન થાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.